આજે એવા સમાચાર આવ્યા કે મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। મંત્રીના એક પુત્રની તો ધરપકડ અગાઉ થઈ ચૂકી હતી, હાલ મંત્રીના બીજા પુત્રની પણ ધરપકડ થઈ ચૂકી છે અને હું વાત કરી રહી છું મંત્રી બચુ ખાબડની। જી હા, મનરેગા કૌભાંડમાં મંત્રીના બંને પુત્રોના નામ સામે આવ્યા હતા અને એ નામના આધારે તપાસ કરવામાં આવી। તપાસમાં 50 કરોડ કરતા વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી શક્યતાના આધારે અને તેવી માહિતીના આધારે તેના પુરાવા પણ મળી આવે છે, જેના આધારે મંત્રીના બંને પુત્રોની ધરપકડ કરવામાં આવી છે। અત્યારે રાવ એ ઉઠી રહી છે, માંગ એ ઉઠી રહી છે, વિપક્ષી નેતાઓ માંગ કરી રહ્યા છે કે મંત્રી બચુ ખાબડ રાજીનામું આપે। સવાલ એ ઉઠી રહ્યું છે કે શું મંત્રી બચુ ખાબડ હવે પોતાની ખુરશી બચાવશે કે પછી પોતાના પુત્રોને બચાવશે? વાત એમ છે કે મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને વિકાસ માટે નાણાં ફાળવવામાં આવ્યા હતા, જેના દ્વારા ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। આ કૌભાંડમાં નાણાંની હેરાફેરી અને ખોટા દસ્તાવેજો દ્વારા યોજનાના ફંડનો દુરુપયોગ કરાયો હોવાનો આરોપ છે। દાહોદમાં મનરેગા યોજના હેઠળ 71 કરોડના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે। દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કૌભાંડ મુદ્દે 35 એજન્સી સામે ફરિયાદ નોંધાઈ છે। આ એજન્સીઓમાં મંત્રીના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની એજન્સી પણ સામેલ છે। આ કૌભાંડમાં કામ ન થવા છતાં નાણાંની હેરાફેરી અને ખોટા દસ્તાવેજો દ્વારા ફંડનો દુરુપયોગ કરાયો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। આ બાબતે મંત્રીના બંને પુત્રોની તો ધરપકડ કરી લેવામાં આવી છે। આગળ હવે શું થશે? આગળ જ્યાં વિકાસના કામો નથી થયા, જ્યાં રોજગારીની તકો ઊભી નથી થઈ, શું હવે એ તકો ઊભી થશે? આટલું કૌભાંડ થઈ ગયું છે તો હવે એ નાણાંનું શું? કારણ કે એ તો સરકારે આપ્યા હતા અને પ્રજાના ટેક્સના પૈસા થકી એ વિકાસના કાર્યો સરકાર કરી રહી હતી। હવે એનું શું થશે એ વિશે આજે વાત કરવી છે। બીજો મુદ્દો, સરકારી અનાજ સગે વગે કરવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે। સરકારનું એ અનાજ જે ગરીબોને આપવાનું હોય છે, સસ્તા અનાજની દુકાનમાં સરકાર અનાજ પહોંચાડે છે અને ત્યાંથી એ ગરીબોને આપવામાં આવે છે તેમના રાશન કાર્ડ મારફતે। જો કે ગરીબો ત્યાં રાશન લેવા જાય છે, અનાજ લેવા જાય છે, એ કેવાયસી થયેલું છે છતાં પણ તેમને રાશન આપવામાં નથી આવતું અને એ આખો અનાજનો જથ્થો બારોબાર વેચી દેવામાં આવે છે અને આવું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે। કોના આશીર્વાદથી સસ્તા અનાજની દુકાનમાંથી આ બારોબાર અનાજ વેચવાનું કૌભાંડ થાય છે? કોની સંડોવણી છે? આ તમામ સવાલો ઉઠી રહ્યા છે। આ મુદ્દે પણ વિસ્તારથી આજે વાત કરીએ છીએ। શરૂઆત કરવી છે મનરેગા કૌભાંડથી। દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ કેસમાં મોટા સમાચાર એ છે કે મંત્રીના ફરાર બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરી લેવાઈ છે। પોલીસે ફરાર મંત્રી પુત્ર કિરણ સહિત કુલ 4 ને ઝડપી પાડ્યા છે। પોલીસે 6 ટીમ બનાવી 4 આરોપીને ઝડપી લીધા છે। અત્યાર સુધી આ કેસમાં કુલ 12 લોકોની પોલીસે ધરપકડ કરી છે। 2 મંત્રી પુત્રો સહિત અન્ય જે લોકોની સંડોવણી હતી તેમની પણ તપાસ ચાલી રહી છે અને હાલ તો મંત્રીના પુત્રની ધરપકડ થતા રાજકારણ ગરમાયું છે। દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણની પણ ધરપકડ થઈ। આ સાથે ધાનપુરના ટીડીઓની પણ પોલીસે ધરપકડ કરી છે। અગાઉ મંત્રી પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ કરવામાં આવી હતી અને જાણકારી એવી છે કે વર્ષ 2019 થી લઈને 2025 સુધી આ કૌભાંડ ચાલ્યું છે અને એક જ મોડસ ઓપરેન્ડીથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો, જ્યાં 71 કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યાનો કેસ નોંધાયો છે। દેવગઢ બારિયાની 28, ધાનપુરની 7 એજન્સી સામે ગુનો નોંધાયો છે, જ્યારે આ તરફ મંત્રી પુત્રની રાજ કન્સ્ટ્રક્શન એજન્સી સામે પણ ગુનો દાખલ કરાયો છે। તો કિરણ અને બળવંત ખાબડ સંભાળે છે રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સી, જ્યારે આ ભ્રષ્ટાચારના કેસમાં કુલ 35 એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે। શ્રી રાજ ટ્રેડર્સના નામે પણ મંત્રી પુત્રની એજન્સી ચાલે છે। હાલ તો માલ સામાન આપ્યા વગર જ લાખોના બિલ પાસ કર્યા હતા તેવી માહિતીના આધારે પોલીસે તપાસ કરી અને મંત્રીના બંને પુત્રોની ધરપકડ કરી છે। રસ્તા, ચેકડેમના કામો કર્યા વગર જ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા અને આ જ પ્રકારે આખા કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો। મંત્રીના બંને પુત્રોની સાથે અન્ય કેટલાક લોકોની પણ સંડોવણી હોવાની આશંકાના આધારે તપાસ તેજ કરવામાં આવી છે। કુલ 35 જેટલી એજન્સી આ આખા મનરેગા કૌભાંડમાં સામેલ હોય તેવી માહિતી છે। હવે મનરેગા કૌભાંડ શું છે અને કેવી રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું તેના ઉપર પણ એક નજર કરી લઈએ, કારણ કે આ દાહોદનું મનરેગા કૌભાંડ દાહોદના 3 ગામમાં 71 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। મનરેગા એ સરકારની એવી યોજના છે કે જેમાં લોકોને રોજગારીની તકો ઊભી કરવામાં આવે છે વિકાસના કાર્યો થકી। દેવગઢ બારિયા તાલુકાના 3 ગામમાં આ મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે। મનરેગાના નામે પૈસા તો લઈ લીધા, પરંતુ લોકો સુધી ના રોજગારી પહોંચી ના વિકાસના કાર્યો પહોંચ્યા છે। કુવા, રેઢાણ અને ધાનપુર આ એ 3 ગામ છે। એ 3 ગામમાં કામના નામે કટકી કરવામાં આવી અને કૌભાંડ આચરવામાં આવ્યું છે। હવે માટી, મેટલ રોડ, સીસી રોડ અને
ચેક વોલમાં દેખાડા પૂરતું માત્ર કામ કરવામાં આવ્યું છે, એવું દેખાડવામાં આવ્યું. કાગળ ઉપર પૂરેપૂરા વિકાસના કામો, પાક્કા રસ્તાઓ અહીં દેખાય છે, પરંતુ જ્યારે જમીની હકીકત જોવા જઈએ તો એવું કશું જ દેખાતું નથી. સ્ટોન બંધ જેવા મનરેગાના જે કામો છે એવી પણ દાવાઓ કરવામાં આવ્યા, પરંતુ એવું કશું દેખાયું નહીં. આ કામોનું કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ સર્ટિફિકેટ કોણે આપ્યું જ્યારે કામ જ પૂરા નથી થયા? એને લઈને પણ હાલ તપાસ ચાલી રહી છે. ટીડીઓ અને એડીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જે એજન્સીનો કોન્ટ્રાક્ટ હતો તેના બદલે અન્ય એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેવાયો તેવી પણ માહિતી હતી. અન્ય એજન્સીઓને લાખોની ચૂકવણી કરવામાં આવી છે. લાખો રૂપિયા એજન્સીઓને આપવામાં આવ્યા, પરંતુ એ એજન્સીઓ થકી એક પણ કામ કરવામાં નથી આવ્યા. સાથે જ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ નથી લીધો તેને ચૂકવણી કરવામાં આવી છે. એ પ્રકારની એજન્સી જેમણે ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ નથી લીધો અને એમને મોટી મોટી રકમની ચૂકવણી કરી દેવાય છે, જ્યારે કામ તો બિલકુલ નથી થયા. સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ અહીં મિલીભગત હોય તેવી આશંકા સેવાઈ રહી છે, જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. એવા કયા અધિકારી છે? અંતે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો અને ત્યારે આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો કે અહીં તો કશું કામ જ નથી થયું. પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને હાલ આગળની તપાસ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ કરી ત્યારે 35 જેટલી એજન્સી મળી આવી છે. કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે કઈ એજન્સીને કેટલા નાણાંની ચૂકવણી કરવામાં આવી હતી, કઈ એજન્સીને ટેન્ડર અપાયું હતું, કઈ એજન્સી પાસે ટેન્ડર નહોતું અને તેને કેટલા કામ કરવાના હતા. એ તમામ દિશામાં પોલીસે તપાસ તેજ કરી લિસ્ટ બનાવી અને કાર્યવાહી કરી છે. જો કે દાહોદમાં મનરેગા કૌભાંડને લઈને કોંગ્રેસ હવે આકરા પ્રહાર કરી રહી છે. અમિત ચાવડાએ પ્રહાર કર્યા. અમિત ચાવડાએ કહ્યું છે કે અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ કાર્યવાહી કરવામાં નથી આવી. અનેકવાર રજૂઆત કરવામાં આવી, હવે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાજપના મંત્રીઓના સગા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે તેવું કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું છે. વિધાનસભામાં પણ આ મુદ્દે સવાલો પૂછ્યા હતા અને આ કૌભાંડ જેટલું જાહેર થયું છે તેનાથી ઘણું મોટું છે. અમિત ચાવડાએ બહુ જ મોટી વાત કહી છે. કહ્યું છે કોંગ્રેસ નેતાએ કે એસઆઈટી જો તપાસ કરે આ કેસમાં તો કૌભાંડની રકમ 200 કરોડને પાર જાય તેવી પણ શક્યતા છે. શું કહ્યું અમિત ચાવડાએ એ પણ આપને સમજાવ્યું. દાહોદ જિલ્લા અને આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. વારંવારની રજૂઆતો, ફરિયાદો, કોંગ્રેસના આંદોલનો, વિધાનસભાના પ્રશ્નો પછી પણ સરકારે જે પણ ભાજપના મળતિયા ભ્રષ્ટાચારીઓ હતા એને બચાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. પણ જ્યારે ચારેય બાજુથી દબાણ આવ્યું, વિધાનસભામાં પ્રશ્નો આવ્યા અને તપાસ કરવા માટે સરકાર મજબૂર થઈ, ત્યારે જે હકીકતો બહાર આવી છે એનાથી ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં જે ચોકીદારો છે એ ચોર છે. જે રીતે ધરપકડ થાય છે, એક બાજુ રાજ્ય સરકારના મંત્રીશ્રીના પુત્રોની ધરપકડ થાય છે, બીજી બાજુ જવાબદાર અધિકારીઓની ધરપકડ થાય છે. એટલે જેના હાથમાં રક્ષા કરવાની, તટસ્થતાથી કામ કરવાની જવાબદારી હતી એવા લોકો જ ભ્રષ્ટાચારી તરીકે બહાર આવી રહ્યા છે. અને અમે વારંવાર કીધું છે કે હજુ આ તો 1 કે 2 તાલુકાના થોડા ગામનો જ તપાસનો રિપોર્ટ આવ્યો છે. આખા દાહોદ જિલ્લાની જો તટસ્થ તપાસ થશે, એસઆઈટી બનાવીને પ્રમાણિક અધિકારીઓ દ્વારા તપાસ થશે તો 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર ખાલી એક જ જિલ્લામાં આ મનરેગા યોજનામાંથી બહાર આવવાનો છે. તો કોંગ્રેસે પ્રહાર કર્યા છે. આ સાથે ભરૂચના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ આ મનરેગા યોજના કૌભાંડને લઈને પ્રહાર કર્યા. મનરેગા યોજનાને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. છોટુ વસાવાએ મનરેગા યોજનાને લોકો માટે મરેગા યોજના ગણાવી. નર્મદામાં પણ યોજના અંતર્ગત ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ છોટુ વસાવાએ મંત્રી બચુ ખાબડ રાજીનામું આપે તેવી પણ માંગ કરી છે. બચુ ખાબડ નર્મદાના પ્રભારી મંત્રી હતા, એ સમયે પણ કૌભાંડ આચરવામાં આવ્યું તેવું કહ્યું છે છોટુ વસાવાએ. સાંભળો. આ જે નરેગા યોજના છે એની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર આજથી નથી, કેટલા સમયથી ચાલી રહ્યું છે અહીંયા. કારણ કે બચુભાઈ ખાબડ ડેડિયાપાડા, સાગબારા, નર્મદા જિલ્લાના બી પ્રભારી હતા અને જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે આ ગુજરાતની અંદર
એ રીતે ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે. એટલે છોટુ વસાવાએ મનરેગા યોજનાને મરેગા યોજના ગણાવી છે. આ સાથે જ મંત્રી બચુ ખાબડ રાજીનામું આપે તેવી પણ માંગ કરી છે. મારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, હવે મંત્રી બચુ ખાબડ માટે તો એક તરફ પોતાના બંને પુત્રો છે તો બીજી તરફ છે તેમની ખુરશી. મંત્રી બચુ ખાબડ કોને બચાવશે? લાગે છે મંત્રીઓને પોતાની ખુરશી જ વાલી હોય છે અને કદાચ દીકરાઓના ભોગમાં ખુરશીનો ત્યાગ નહીં કરે બચુભાઈ ખાબડ, એ વાત પણ સ્પષ્ટ લાગી રહી છે. જો કે અહીંયા મહત્વનું એ કહેવાય કે ગામમાં ક્યાંય આંટો મારવા નથી ગયા, પરંતુ બાપના જ મંત્રાલયનું આ બંને દીકરાઓ કરી નાખ્યું છે. એકનું નામ કિરણ છે અને બીજુંનું નામ બળવંત ખાબડ છે. આ બંને એક તો એ બળ બતાવ્યું અને બીજા એ કિરણ બતાવ્યું. અને કિરણ આપણે જોઈએ છે કે આપણે કહેતા હોય કે ભાઈ ઉજાસનું કિરણ હોવું જોઈએ, અને ઉજાસ કર્યું તો બાપાના મંત્રાલયમાં કરીને ઉજાસ એટલું બધું કર્યું કે મંત્રાલય ખાલી કરી નાખ્યું. અને એટલા માટે જ હું તો એવું ત્યાં સુધી માનું છું કે આપણે એમ કહીએ છીએ કે ક્યાંક પોતાનું દીકરોને બજારમાં કોકને બે લાફા મારી આવે તો વળતું વળતું તો ઘરે આવે અને આવે જ. એટલે આટલા સમયથી જો બંને દીકરાઓ કૌભાંડ આચરતા હોય, પોતાના પિતા જ જે મંત્રાલયમાં પોતે મંત્રી છે, ભાજપ સરકાર અને જે મંત્રાલય છે એમની પાસે, એ જ મંત્રાલયની અંદર એમના બંને દીકરાઓ આવડું મોટું જો કૌભાંડ કરતા હોય, અત્યારે તો લગભગ 70-80 કરોડ રૂપિયાની વાત થઈ રહી છે, કેટલા રૂપિયા કરોડનું આ બંને દીકરાઓએ પોતાના બાપના મંત્રાલયનું કરી નાખ્યું છે. વાત એ છે કે જો પોતાનો દીકરો બજારમાં કોકને લાફો મારી આવ્યો તો વળતું વળતું સાંજ પડતા તો ઘરે આવે જ. બચુભાઈના ઘરે પણ આ વાત તો આવી જશે કે બચુભાઈ હજી સમય છે, દીકરાઓનો કાંઠલો પકડી લ્યો અને કદાચ ક્યાંક મેળ આવે તો ખૂંટે બાંધી દો. આમ તો ભેંસને બંધાય, પરંતુ આ પરિસ્થિતિ એવી હતી કે દીકરાઓને ખૂંટે બાંધવા જોઈતા હતા બચુ ખાબડે, પરંતુ એ ના બાંધ્યા. કદાચ પિતાને પણ ખબર હશે, અને હું તો માનું છું ખબર જ હશે, તેમ છતાં પણ ક્યાંક અંધેર નગરી ગંડુ રાજા આંખે પાટો બાંધી અને બચુ ખાબડે પોતા દીકરાઓને જે કરતા હોય કરવા દીધાની કદાચ માનો કે છૂટ આપી લીધેલી હોય તો જ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. ને એના કારણે જ આ બંને દીકરાએ પોતાના બાપના મંત્રાલયનું જ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખ્યું છે. એ પરિસ્થિતિ ઊભી થઈ છે. ગુજરાત સરકારને સૌથી મોટું જો લાંછન લગાવ્યું હોય તો બચુ ખાબડે સરકારને લાંછન લગાડ્યું છે, કે કારણ કે એક તો પોતે વર્તમાન સરકારની અંદર ચાલુ મંત્રી છે અને મંત્રી હોવા છતાં પણ એ જ મંત્રાલયમાં જ્યારે દીકરાઓ કરી જાય, એક દીકરાની ધરપકડ કરી છે, એના રિમાન્ડ ચાલી રહ્યા છે, બીજા દીકરાની પણ ટૂંક જ સમયમાં ઓફિશિયલ રીતે ધરપકડ છે બતાવી દેવામાં આવશે. કાલે કોર્ટમાં પણ રજૂ કરવામાં છે અને એના પણ રિમાન્ડ છે એની માંગણી કરવામાં આવશે. પરિસ્થિતિ અહીંયા શું થાય છે કે અત્યારે અવાજ એવું ઉઠ્યો છે કે મનરેગાને પરંતુ મરેગા યોજના છે એ થઈ ગઈ છે, ને આમાં એક બે ને કેટલાય કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરી નાખ્યા છે. આખો અજગર જેમ હરણને ગળી જાય એમાં આ બંને દીકરાઓ પોતાના મંત્રાલય બાપાના મંત્રાલયના રોડ રસ્તાઓ ગળી ગયા છે. આ પરિસ્થિતિની અંદર આપણે એમ જો વાત કરીએ કે પારદર્શિતાની વાત જો થઈ રહી છે તો અત્યારે એ પણ અવાજ ઉઠી રહ્યો છે અને આક્ષેપો એ પણ થઈ રહ્યા છે કે શું મંત્રી પુત્રો છે તો એમના ઉપર ખરેખર ખરા અર્થમાં કાયદાનો કોરડો જે રીતે અન્ય ગુનેગારો ઉપર વરસે છે એ જ રીતે સરકારનો કોરડો અહીંયા પણ વરસશે, અને વરસશે તો કયા પ્રકારે વરસશે એ પણ જોવાનું રહેશે. પરંતુ અહીંયા પ્રશ્નાર્થ એ પણ થાય છે કે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર બંને આ દીકરાઓ જે છે મંત્રીના એક બળવંત અને કિરણ, એને કેમ આટલી બધી છૂટ અને ક્યાંથી મળી? સીધી વાત એ છે કે અગાઉ પણ જે છે એ આ બચુ ખાબડના દીકરા છે એ વિવાદમાં આવી ચૂક્યા છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ. અને હવે જ્યારે ધરપકડ થઈ છે ત્યારે આ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર બંને દીકરા ઉપર કયા પ્રકારની કાર્યવાહી થશે જોવાનું રહેશે. મહત્વની વાત છે કે એક મંત્રી, એ પણ સરકારના વર્તમાન મંત્રી કે જેઓ ચાલુ મંત્રી છે ને એમના જ વિભાગની અંદર આવડું મોટું ફૂલેકું થઈ જાય તો મંત્રી કેમ હજી ચૂપ્પી સાધીને બેઠા છે એ પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે. ક્યાંક દીકરાનો પ્રેમ વાલ દેખાતો હશે, પરંતુ શું સરકારી તિજોરીમાં જતા ઇન્કમટેક્સના ભરેલા પૈસાઓ જે લોકો પોતાના પરસેવે ટેક્સ ભરી અને તિજોરી ભરે છે તો એ શું તિજોરી માત્ર આવા લેભાગુ તત્વો માટે સરકાર ભરી રહી છે? એ પણ અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે. આવડું મોટું કૌભાંડ થઈ ગયું તો તંત્રના અધિકારીઓ ક્યાં હતા? કેમ સ્થળ તપાસ જે તે વખતે થઈ હશે, કોન્ટ્રાક્ટરને રૂપિયા ચૂકવ્યા ત્યારે આ તંત્રના અધિકારીઓ ક્યાં હતા? એ પણ વાત અહીંયા ઉઠવી જોઈએ અને ઉઠી રહી છે કે જ્યારે જે પણ જગ્યાનો કોન્ટ્રાક્ટ રોડ રસ્તાનો આપવામાં આવ્યો તો એ પછી જે તે સમયે રોડ બની ગયો તો અધિકારીઓ ત્યાં જોવા ગયા હતા કે નહોતા ગયા, કે પછી અધિકારીઓની પણ આમાં સંડોવણી છે એટલા માટે ચૂપ્પી સાધીને બેઠા છે?
આમ કાયદો એવું કહે છે કે જે પણ કોન્ટ્રાક્ટ પાસ થાય, રસ્તો બને ત્યારથી લઈ અને રસ્તો પૂર્ણ થાય ત્યાં સુધીની જે પણ અંતથી લઈને ઇતિ સુધીનો ત્યાં સ્થળ તપાસ કરવી, ઓચિંતી વિઝિટ ત્યાં કરવી, એ પણ ક્યાં કાયદાના અંદર આવે છે ને અધિકારીઓ નથી કરતા. એટલા માટે જ આવા લેભાગુ તત્વો, હું શબ્દ વાપરીશ, ભલે મંત્રી પુત્રો રહ્યા પરંતુ એમને સરકારી તિજોરીને મોટું એવું કાળું પાડી અને ચોરી કરી લીધી છે, વાત અહીંયા સ્પષ્ટ થઈ છે. અને એટલા માટે જ શું અધિકારીઓ પણ કાયદાનો કોરડો વરસશે કે કેમ? તપાસની અંદર જેમ દર વખતે આપણે કહીએ છીએ કે નાના વ્યક્તિઓ ફસાઈ જાય છે અને મોટા માથા નથી આવતા, હવે તો મોટું માથું ખુદ ઇન્વોલ્વ આમાં દેખાઈ રહ્યું છે. એટલે મંત્રીની ઇન્વોલ્વમેન્ટ કદાચ બહાર આવે તો પણ નવાઈ નહીં. એટલે મંત્રી પુત્રોને સાથે અધિકારીઓ અને તંત્રના જે પણ વ્યક્તિઓ આમાં અધિકારીઓ અથવા તો જે પણ વ્યક્તિ જે આમાં સંડોવાયેલા છે, જેમની સામેલગીરી છે આની અંદર, એના ઉપર કયા પ્રકારની કાર્યવાહી થશે અને શું અત્યારે આટલા રૂપિયાનું કરોડોનું ફૂલેકું ફેરવી ગયા તેમ છતાં પણ કોઈને ભાળ ન થઈ, આ વાત ગળે ઉતરી એવી નથી. એટલે આમાં કોની સંડોવણી હતી એ બાબતે પણ પૂરી તપાસ થવી જરૂરી છે. જી ઉમંગ, આભાર આપનો. એટલે સંડોવણી અંગે તપાસ થવી એટલી જ જરૂરી છે. શું અધિકારીઓની સંડોવણી હતી કે પછી શું મંત્રીને પહેલાથી જાણ હતી? કારણ કે વર્ષ 2019થી આખું એક કૌભાંડ આચરવામાં આવે છે. વર્ષ 2019 એટલે કોરોના પહેલાનો સમય, જ્યારે સરકાર ભલે ભાજપની હતી પરંતુ સરકાર ભૂપેન્દ્ર પટેલની નહીં, સરકાર વિજય રૂપાણીની હતી. એટલે 2019થી જ્યારે આ કૌભાંડ ચાલતું હોય તો તપાસ હવે અત્યારે તટસ્થ થાય એ જરૂરી છે. અને ન માત્ર મંત્રીના પુત્ર પરંતુ જેની સંડોવણી હોય, અગર મંત્રીને પણ પહેલાથી ખબર હોય તો એ દિશામાં પણ તપાસ થવી એટલી જ જરૂરી બની છે.